વેલકમ બેક ટુ માય ચેનલ. તો અત્યારે વાગ્યા છે 4:45 જેવું થયું છે અને આજે મારે જવાનું છે અમદાવાદ મારા ભાઈની કોલેજ અને પીજી જોવા. ત્યાં જવાનું છે આજે. તો અત્યારે રાતના 4:45 વાગ્યા છે અને મારે 5:30ની મારી ટ્રેન છે. તો હજી હું જાગી છું, રૂમમાંથી નથી થારું, હજી હું જાગી છું અને પછી અમે ત્યાં જાઉં સ્ટેશન ઉપર. પછી અમે અમદાવાદ જઈશું ને ત્યાંથી પછી તમને બધું બતાવે. તો આપણે અત્યારે ટ્રેનમાં મળીએ કારણ કે હું ત્યાંનો વિડીયો બનાવી. હાલ ચાલ 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 ઉપર ન જવાનું. हजरत निजामुद्दीन बांद्रा टर्मिनस युवा एक्सप्रेस हजरत निजामुद्दीन से चलकर बांद्रा को जाने वाली प्लेटफॉर्म में आज परिवर्तन किया गया है. ये गाड़ी आज આપણી બોલે ट्रेन स्टेशन पे आ गए थे. प्लेटफॉर्म पे घुस गए थे 5:15 बजे. પપ્પા તો પીએચડી કરેલા છે. હવારમાં 6 વાગે દાંત કાઢે. 5:45 પોણા 6 વાગે 10 મિનિટ મોડે છે. અટાણા ઉપડી ગયું. વહેલી ઉઠીને એટલે બેટા એવું થાય છે. તાપી છે માવડી, તાપી નો હવે તાપી છે. કઈ નદી આવ્યા? નર્મદા. નર્મદા નદી. મેરે પતા નથી. કેટલી લાંબી છે પણ. વાલી ચપ્પો નહીં આવતી. નર્મદા નદી. This is a Narmada river. નર્મદા નદીમાં આવ્યા. નર્મદા નદીમાં વાલી તો ઓળી. એ ઓળખું કહેવાય. ઓળખું ઓળખી ઓળી ઓળીસ કહેવાતી છે ને એને. લીલું સંભાવળ્યા તો અત્યારે વાગી ગયા છે 7. 7 વાગી જાય. અને અમે સવારે
કેટલા વાગે બેઠા હતા ટ્રેનમાં? તાર ભગવાન પૂછજો. એટલે કેટલા વાગે ટ્રેનમાં બેઠા હતા? ટ્રેનમાં 5:40. કેટલા સ્પેશિયાલિસ્ટ બેઠા હા મેં અત્યારે પહોંચ્યા ભરૂચ 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 પોણા છ બેઠા હતા ને અત્યારે વાગ્યા 7 અને અત્યારે અમે પગ્યા ભરૂચ. પછી અમદાવાદ આવવામાં ઘણી વાર લાગશે. 10:30 વાગ્યા અમે અમદાવાદ પહોંચશું. પછી ત્યાંથી મેટ્રો લઈને મારા ભાઈની કોલેજ જશું. 5:40 ટ્રેનમાં બેઠા હતા. ત્યારે વાગ્યા છે 7:08. ભરૂચ પૂગ્યા છે. 10:30 વાગે અમદાવાદ પહોંચશું. 10:35 છે. પછી ત્યાંથી મેટ્રોમાં બેસી અને મોટેરા સ્ટેડિયમ ત્યાં છોકરાની કોલેજ આવેલી છે ગણેશની કોલેજ. પછી ત્યાં એની પીજીએ બેસ્યું. 10:35 અમદાવાદ ઉતરશું. ત્યાંથી મેટ્રોમાં જશું. એટલું છે. બાકીનું જે કાંઈ છે એ ત્યાંનું હવે થોડું ઘણું વિડીયો ઉતારશું અને પછી જે કાંઈ છે એ મૂકીશું. ગુડ હું ને મારા મમ્મી પહેલી વાર ટ્રેનમાં બેઠા છે હા હો. અને મારા પપ્પા કેટલી વાર બેઠા હું તો ઘણી ટ્રેનની અને એ લોકોને મા દીકરીને બેને નવાઈ લાગે છે થોડીક. કોઈ દી કે બહાર નીકળ્યા નહોતા ને આજ બહાર કાઢ્યા ટ્રેનમાં એટલે એ થોડુંક નવાઈવાળું લાગે છે એને. છે. મમ્મી આખી ખખડી ગઈ છે. પકડે તો ખરી જ ને એને પ્લેટફોર્મ આવ્યું પેલું આ એટલી જિંદગીમાં. એ પાછું અમદાવાદ નગર બહુ હતો તો એસટી ડેપો હતો અને આ રામદેવ પાર્કિંગ હતું વરાસા બેંકમાં. બીજું કાંઈ ભાડ્યું નહોતું. ટ્રેનમાં પણ માથું દુખે છે. પંખા ચાલુ છે. એ પણ વહેલા ઉઠી ને અમે 4:45 વાગ્યા હતા. હા અમે થાકી ગયા છીએ. હવે અમને આળસ ચડે છે. અમારા બધાના વાળ ઉડે છે. ફરતી બેન જો પછી પડતી નહીં. આમાં હા આવડે હો મને એમ તો. એ તો ખાલી ન્યા વહી આવજો. યાને પકડી મને ના પકડી મારતા આવ્યો હતો. એવું કોઈ થોડી ના હોય. મોકલાથી જવા ને તો હું આમે દાદરા ચડીને જવામાં ન તો મને બીક લાગે. ભૂખ લાગે જોઈ દો. અહીંયા આપણે આ રેવલ આવશે ને લઈ લે પગ આગળ લઈ લે. હે રામા. તમે ત્યારે નીકળી ગયા છીએ. અમે હમણાં જ પહોંચ્યા અને હવે અમે અહીંથી લેવું મેટ્રો. ક્યાંની મેટ્રો? મોટેરા હા મોટેરાની મેટ્રો લેવું. મોટેરા સ્ટેડિયમ. મોટેરા સ્ટેડિયમ. અરે પર કંઈક બોલ. અમે મેટ્રોમાં પહેલી વાર બેસવાના કારણ કે સુરતમાં ક્યાં મેટ્રો છે.
લિફ્ટમાંથી નથી ઉતરવું. મૂકો. તો અત્યારમાં અમે બે ગયા છીએ મેટ્રોમાં. આ स्टेशन उस्मानपुरा मेट्रो स्टेशन है. उस्मानपुरा मेट्रो स्टेशन है. नेक्स्ट स्टेशन इज उस्मानपुरा मेट्रो स्टेशन. यात्रियों से अनुरोध है कि सुरक्षा कर्मचारियों को सुरक्षा जांच में सहयोग करें. Passengers are requested to cooperate with security staff during the security check. મોદીનું છે. મોટેરા સ્ટેડિયમ મોદી અટાણે મોદી સ્ટેડિયમ નામ પાડી દીધું. તો અત્યારે અમે ગયા હતા મારા ભાઈની પીજી અને કોલેજ જોવા. અને પીજી અને કોલેજ તો જોવાઈ ગઈ છે, પણ અહીંયા આવીને મારી મમ્મી મારા ભાઈના કપડાં ધોવે છે. અમદાવાદમાં આવીને તે મારી મમ્મી મારા ભાઈના કપડાં જ ધોવી છે, કંઈ નવીન નથી અહીંયા. અને અમદાવાદમાં પણ આજે એવું વરસાદ છે. અમે જોવા ગયા હતા તમારા વાહેથી કપડાં બધા ગારા ગારાવાળા છે. તો અત્યારે વાગી ગયા છે 6:20 થાય છે. અને હવે અમે અહીંથી જવાના અમદાવાદથી સુરત જવાની. બેન એક મિનિટે શાંતિ નથી રાખતો. આ બંધ ન થાય સારું તો. અમે અત્યારે બેઠા છીએ રેલવે સ્ટેશન ઉપર અને મને લાગી ભૂખ અને પપ્પા લઈ આવ્યા અત્યારમાં સેન્ડવિચ.